સંભળાય છે? બોલો સ્વામિનારાયણ ભગવાન. અતિ મનોહરમ સર્વસુંદરમ ઇલકલક્ષણમ સંચલેક્ષણમ વિબુધવંદિતમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્યદર્શને મદનમોહનમ પ્રેમદોહનમ નયનગોચરમ ભક્તસંચરમ ભુવિ સુદુર્લભમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુ નો નિત્યદર્શને વપુરિહાસ્તુ નો નિત્યદર્શને. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. નાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. જયતિ જયતિ ધન્યમ વ્રતાલક્યગ્રામમ જયતિ જયતિ ધન્યમ ધામ વ્રતાલયાખ્યમ જયતિ જયતિ ધન્યમ તત્થિતમ દેવવૃંદમ જયતિ જયતિ ધન્યમ તત્થિતમ સાધુવૃંદમ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી 500 પરમહંસની જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં? ગરમી થાય છે? મેઘરાજાને એવું થયું કે હું ન રહી જાઉં. આવો મોટો ઉત્સવ, એમાં બધા લાભ લે તો હું થોડો બાકી રહી જાઉં. એણે પણ ભારે વર્ષા કરીને આપણા ઉત્સવમાં આનંદ મનાવ્યો. મજા આવી ને તમને? હા. એ પછી વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ આયોજિત વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે કાર્તિકી સમયો 2023 આ મંદિરમાં બિરાજમાન
સર્વાવતારી સર્વ કારણના કારણ ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મ ભક્તિ વાસુદેવ, બધા દેવોનો 199મો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. એ નિમિત્તે શ્રીમદ સત્સંગી જીવનની કથા એમના બંને વક્તાઓ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, જેતપુર ગાદી સ્થાન, અને અમારે પૂજ્ય અચલ સ્વરૂપદાસજી સ્વામી, વેડલોડ. આ કથામાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના ખૂબ રૂડા આશીર્વાદ છે. એમનો બહુ રાજીપો છે. આ કાર્તિકી સમયો અમારે સુરત નિવાસી પરમ ભક્ત લવજીભાઈ નારાયણભાઈ એમની સ્મૃતિમાં અને પરમ ભક્ત અક્ષર નિવાસી ગણેશભાઈ લવજીભાઈ ડુંગરાણી પરિવારના સમરાંઠે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો લવજી દાદા બહુ મહાન ભગત હતા, બહુ ભોળા ભગત હતા અને પવિત્ર હતા. અમારા ગણેશભાઈ એમની તો બધા ભક્તોએ સંતોએ ખૂબ વાતો કરી છે. એમની તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. એમના હૃદયમાં ઈષ્ટદેવ હરિકૃષ્ણ ભગવાન પ્રત્યે અને આ વડતાલ ધામ પ્રત્યે બહુ મોટી ભાવના હતી. સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પધાર્યા પછી મહારાજે 6 મંદિરો કર્યા. પહેલું મંદિર મહારાજે અમદાવાદનું બંધાયું, બીજું ભુજનું બંધાયું, ને ત્રીજું વડતાલનું, ચોથું ધોલેરા, પાંચમું જુનાગઢ ને છઠ્ઠું ગઢડાનું મંદિર બાંધ્યું. વાલા ભક્તો, પરમાત્મા સહજાનંદ સ્વામીએ આપણી ઉપર બહુ કૃપા કરી અને મહારાજે આવા મંદિરો આપણને આપ્યા છે. એમાં દેવો પણ એવા પધરાવ્યા છે. માટે આવો આપણે હરિકૃષ્ણ મહારાજનો મહિમા ગાઈએ. એમની મૂર્તિનો મહિમા કેવો છે એ મહિમા જો આપણા જીવનમાં આવી જાય તો વાલા ભક્તો બહુ આનંદ આવે. નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિમાં મહારાજનો ખૂબ મહિમા ગાયો છે. એ મહિમા જો આપણા જીવનમાં આવે તો ભગવાનનો કેફ ચડે, અને કેફ આવે એટલે પછી બીજે ત્રીજે આપણી વૃત્તિ ક્યાંય ન ઠેરાતા ભગવાનમાં આપણી વૃત્તિ લાગી જાય છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા સાથે ગાજો, ભગવાનમાં જોડાજો. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. આવે નાવે કયા માય અચરજકારી છે. નાવે નાવે કયા માય અચરજકારી છે. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે. ગાયે આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે.
કહો વડાઈ વિસ્તારી અચરજકારી છે. શું કહું વડાઈ વિસ્તારી અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ જય હો, અચરજકારી છે. ધ્યાન ધરો. આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. 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 ચોક્કસ વાત કહું છું ચોખ્ખી અચરજકારી છે. ચોક્કસ વાત કહું છું ચોખી અચરજકારી છે. હે આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે. આ મૂર્તિ છે અન્ય જેવી અચરજકારી છે. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે. એ હરિ ધરી ન ધરશે એવી અચરજકારી છે. અચરજકારી છે. આ મૂર્તિ છે અલૌકિક અચરજકારી છે. આ મૂર્તિ છે અલૌકિક અચરજકારી છે. આ મૂર્તિ છે અલૌકિક અચરજકારી છે. હે માનો માન મનનો મૂકી અચરજકારી છે. મનોમાન મનનો મોહી અચરજકારી છે. આ મૂર્તિ નહીં કોઈ સરખી અચરજકારી છે. આ મૂર્તિ નહીં કોઈ સરખી અચરજકારી છે. એ જો અંતર ઊંડું નિરખી અચરજકારી છે. અંતર ઊંડો નિરખી અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. આ મૂર્તિ ગાયે જે મોટાઈ અચરજકારી છે. મારા સંભારો ધ્યાન ધરો. આ મૂર્તિનો મહિમા અચરજકારી છે. ગાયે અચરજકારી
કવિએ કેમ કહેવાય અચરજકારી છે. કોટી કવિએ કેમ કહેવાય અચરજકારી છે. છે આ મૂર્તિનું પરમાણુ અચરજકારી છે. આ મૂર્તિનો પરમાણુ અચરજકારી છે. લખતા કેણે ન લખાણું અચરજકારી છે. લખતા કેણે ન લખાણું અચરજકારી છે. કંઈક કહી કહી કે છે ઘણું અચરજકારી છે. કંઈક કહી કહી કે છે ઘણું અચરજકારી છે. બળ બહુ દેખાડે બુદ્ધિ તાણું અચરજકારી છે. બળ બહુ દેખાડે બુદ્ધિ તાણો અચરજકારી છે. તોય જથાર્થ જાણવા અચરજકારી છે. કોઈ જતારત જાણવા અચરજકારી છે. એ નથી કોઈ જૂના નવા અચરજકારી છે. નથી કોઈ જૂના નવા અચરજકારી છે. જે આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી જય છે. હો. સાંદરો મારા સમાન. એવી મૂર્તિ છે આજની અચરજકારી છે. તે છે આજની અચરજકારી છે. એવી મૂર્તિ છે આજની અચરજકારી છે. એવી મૂર્તિ છે આજની અચરજકારી છે. હરિજનના સુખ સાજની અચરજકારી છે. હરિજનના સુખ સાજની અચરજકારી છે. એ સૌને પાર આવ્યા છે પોતે અચરજકારી છે. સૌને પાર ગાયે તાલે કે સાથ. પોતે અચરજકારી છે. હે જન સુખયા થાય સહુ જોતે અચરજકારી છે. ધન સુખિયા થાય સૌ જોતે અચરજકારી છે. એહ મૂર્તિના પ્રસંગે અચરજકારી છે. દેહ મૂર્તિના પ્રસંગે અચરજકારી છે. કંઈક સુખયા થયા અંગે અચરજકારી છે. કંઈક સુખિયા થયા અંગે અચરજકારી છે. એવી મૂર્તિ એવી મૂર્તિ સુખમય સારી અચરજકારી છે. એવી મૂર્તિ સુખમય સારી અચરજકારી છે. તે તો દ્વિજ ધર્મ ઘર ધારી અચરજકારી છે. તો દીક ધર્મનરધારી અચરજકારી છે. હે ધન્ય ધન્ય
ધર્મ કુમાર અચરજકારી છે. ધન્ય ધન્ય દ્વિજ ધર્મ કુમાર અચરજકારી છે. કર્યા બહુ જેવા ભવ પાર અચરજકારી છે. કર્યા બહુ જીવા ભવ પાર અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ જય હો અચરજકારી છે. મારા સંભાળો. તે ગણતા ન ગણાય અચરજકારી છે. તન ગણાય અચરજકારી છે. કહો મૂર્તિનો મહિમાય અચરજકારી છે. કયો મૂર્તિનો મહિમાય અચરજકારી છે. એ મોટપ કેવા મૂર્તિ તણી અચરજકારી છે. મોટપ કહેવા મૂર્તિ ધણી અચરજકારી છે. એ હતી હામહયામાં ઘણી અચરજકારી છે. અતિ હામહૈયામાં ઘણી અચરજકારી છે. એ પૂરી થઈ પામો આનંદ અચરજકારી છે. પૂરી થઈ પમો આનંદ અચરજકારી છે. એમ કહે નિષ્કુળાનંદ અચરજકારી છે. એમ કહે નિષ્કુળાનંદ અચરજકારી છે. હે આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ. 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 સ્વામી ગાયે નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ જય હો નારાયણ. સ્વામી નારાયણ સ્વામી 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 નારાયણ. હે સ્વામી નારાયણ
સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 તાળી પાડો. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 જય હો. સ્વામિનારાયણ 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 શ્રી ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ દિવ્ય સભામાં બિરાજતા વાલા વાલા બાલુડા હરિકૃષ્ણ મહારાજ તથા પૂજ્યપાદ સદગુરુ નીલકંઠચંદદાસજી સ્વામી, પૂજ્ય લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, વડતાલ મંદિરના કોઠારી પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય ચેરમેન સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામી તથા દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાન પરિવાર અમારે ડુંગરાણી પરિવાર, હીરાભાઈ, નથુભાઈ, અશ્વિનભાઈ, ધર્મેશભાઈ, મુકેશભાઈ, મનીષભાઈ, એમના બધા નાના નાના ભૂલકાઓ તથા સગનભાઈ, ધનજીભાઈ ડુંગરાણી પરિવાર તથા ઉત્સવમાં જેણે ખૂબ સ્વયંસેવક બનીને સેવા કરી, સેવા તમામ ખાતાના સ્વયંસેવક ભક્તોને તથા તમામ શિબાસ ઉત્સવમાં આવેલા તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બહુ ઉત્સવ સારો ચાલી રહ્યો છે. કાર્તિકી સમયો ઉત્સવમાં બધાને ખૂબ આનંદ આવ્યો. શ્રીમદ સત્સંગી જીવનની કથા બંને વક્તાઓએ બહુ સરસ રીતે બહુ ભાવથી આપણને સંભળાવી. ભગવાનના ચરિત્રો વાલા ભક્તો એવા છે કે સાંભળતા હૃદયમાં શાંતિ થાય, આધિવ્યાધિ ઉપાધિના તાપ ટળી જાય. આ મહોત્સવમાં મહારાજ શ્રી પણ ખૂબ રાજી છે અને ડુંગરાણી પરિવારને તો ખૂબ આશીર્વાદ આપ્યા છે. બધા સંતોએ પણ એટલા બધા આશીર્વાદ આપ્યા છે. વડતાલનો મહિમા બધા સંતોએ ખૂબ હૃદયના ભાવથી ગાયો છે. વડતાલનો મહિમા ગમે એટલો ગાઈએ તોય ન એતી એટલો મહિમા છે. 70 જેટલા આ વડતાલમાં પ્રસાદીના સ્થાનો છે. કેટલા? 70 જેટલા. ત્યાં મહારાજે બધા સ્થાને લીલાઓ કરેલી છે. બહુ અહીંયા પરચા આપેલા છે. બહુ ભક્તોના બધા ભાવ પૂરા કરેલા છે. મહારાજ વડતાલ રામનવમીનો સમયો કરવા પણ દર વર્ષે આવતા અને કાર્તિકી સમયો કરવા પણ દર વર્ષે આવતા. આ બંને સમયા શ્રીજી મહારાજના બાંધેલા છે. મહારાજ એવું કહેતા કે આ બે સમયમાં તમારે વગર આમંત્રણે આવી જવું. આમંત્રણની રાહ ન જોવી. વડતાલ તો મહારાજને બહુ ગમતું.
વડતાલ હર વખત આવીને મહારાજ ફૂલદોલનો ઉત્સવ પણ કરતા. જ્ઞાન બાગમાં મહારાજે બહુ ભવ્યતાથી દિવ્યતાથી ફૂલદોલનો ઉત્સવ કરેલો. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી એ વખતમાં કલાત્મક 12 બારણાનો હિંડોળો બનાવ્યો હતો. 12 સ્વરૂપે ભગવાને બધા ભક્તોને દર્શન આપ્યા હતા. એ વખતની કળા પણ નિષ્કુળાનંદ સ્વામીમાં કેવી હશે. કોઈ એવા સાધન નહોતા તો આજ હિંડોળો આપણને અક્ષરભુવનમાં દર્શન આપે છે. 12 દ્વાર બનાવ્યા છે. પછી આમ ફરતોય ફરે ને આમે ફરે એવો હિંડોળો. વડતાલમાં મહારાજે ફૂલદોલના ઉત્સવ એટલા કર્યા છે, હરિજયંતીના ઉત્સવ એટલા કર્યા છે, પ્રબોધિના ઉત્સવ પણ એટલા કર્યા છે. આજુબાજુના ગામડા પણ બધા મહારાજના ચરણથી, સંતોના ચરણથી અંકિત થયેલા છે. વડતાલમાં મહારાજ સ્વધામ પધાર્યા પછી મૂળજી બ્રહ્મચારી સાથે જયરામ બ્રહ્મચારી મહારાજની સેવામાં હતા. જયરામ બ્રહ્મચારી અને મૂળજી બ્રહ્મચારી આ બંને બ્રહ્મચારી મહારાજની સેવા કરતા. મહારાજ સ્વધામ પધાર્યા પછી જયરામ બ્રહ્મચારી અહીંયા વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સેવામાં આવ્યા. ઘણો સમય સેવા કરી પણ મહારાજનો વિરહ એટલે અંતરમાં ક્યાંય શાંતિ થાય નહીં. ઉદ્વેગ રહ્યા કરે, વિરહમાં રડ્યા કરે. એક દિવસ તો શણગાર આરતી કરી અને પછી પોતાના આસને ગયા અને બહુ ભગવાનનો વિરહ થયો એટલે રડવા માંડ્યા. એક બાજુ બેહીને રડતા હતા એવામાં ત્યાં સાક્ષાત લક્ષ્મી દેવી પ્રગટ થઈ ને કીધું, બ્રહ્મચારી કેમ રડો છો? તો કે મહારાજ સ્વધામ પધાર્યા પછી ક્યાંય ચેન પડતું નથી. બહુ વિરહ થયા કરે છે, ઉદ્વેગ રહ્યા કરે છે. લક્ષ્મીજી કહે છે કે હાલો મારી સાથે મંદિરમાં. બ્રહ્મચારીને સાથે લઈને મંદિરમાં આવ્યા. હરિકૃષ્ણ મહારાજ આગળ ઊભા રહ્યા. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી મહારાજ બોલ્યા કે બ્રહ્મચારી, અમે તો મનુષ્ય રૂપે વિચરતા એ શરીરનો ત્યાગ કરીને ધામમાં ગયા છીએ. બાકી આ મૂર્તિ રૂપે તો અમે અખંડ આ સ્વરૂપમાં રહેલા છીએ. માટે ક્યારેય તમારે એવું ન માનવું કે આ મૂર્તિ છે. અમે આ મૂર્તિમાં પ્રગટ બિરાજમાન છીએ. આવો હરિકૃષ્ણ મહારાજ બોલ્યા. અને લક્ષ્મીજી ત્યાંથી પાછા કોડીમાં થઈને પોતાના સ્થાને બિરાજમાન થઈ ગયા. તો વાલા ભક્તો, આવા હરિકૃષ્ણ મહારાજ પ્રગટ, લક્ષ્મીનારાયણ દેવ પ્રગટ, ધર્મ ભક્તિ વાસુદેવ પ્રગટ. દુનિયાની અંદર તમે 4 ધામને હાથ પૂરીને યાત્રા કરો પણ અહીંયા જ એકવાર દર્શન કરો ને જે ફળ થાય ને એટલું ફળ બીજે ક્યાંય થતું નથી. આ તો પ્રગટ સ્વરૂપે બિરાજે. સ્વામિનારાયણ ભગવાન તો સત્સંગમાં પ્રગટ છે, એ પરોક્ષ ક્યારે થતા નથી. હરિકૃષ્ણ મહારાજે ઘણીવાર બધાને પરચા આપેલા છે. મૂળજી બ્રહ્મચારીના શિષ્ય હતા નારાયણાનંદ બ્રહ્મચારી. એણે બહુ લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની સેવા કરેલી. પછી પોતે વૃદ્ધ થઈ ગયા. એકવાર દર્શન કરવા આવ્યા.
દર્શન કરીને જતા હશે, એકલા જતા કોઈ હતું ને એટલે પડી ગયા, ચક્કર આવ્યા, અવસ્થા થઈ ગઈ એટલે ખ્યાલ ન રહ્યો, કોઈ વ્યક્તિ હતા નહીં. ત્યારે જેણે બહુ ભાવથી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણની સેવા કરેલી, લક્ષ્મીજી ત્યાં સાક્ષાત પ્રગટ થયા અને બ્રહ્મચારી મહારાજનો હાથ પકડ્યો અને બેઠા કર્યા. ત્યાં તો બ્રહ્મચારી આંખો ખોલી, ત્યાં તો બ્રહ્મચારી એમ છું, આ સ્ત્રી કોણ? ત્યાં લક્ષ્મીજીએ કીધું કે હું કોઈ બીજી સ્ત્રી નથી, હું લક્ષ્મી દેવી છું. તમારી ઉંમર થઈ ગઈ છે, તમે આ ઓચિંતા પડી ગયા, સાજ ન રહે, એટલે હું તમને બેઠા કરવા આવીશું. અને પછી કીધું લક્ષ્મીજીએ કે હવે તમારે આ શરીરમાં બહુ રહેવું નહીં પડે, અમે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરશું કે કાલ જ તમને ધામમાં લઈ જાય. આવી બધી વાતો આ વડતાલની લીલામાં લખાયેલી છે. અને બીજે જ દાડે નારાયણ બ્રહ્મચારીને મહારાજ ધામમાં લઈ ગયા. વિચાર કરો, આ પ્રગટ હરિકૃષ્ણ મહારાજ, એની મૂર્તિની કેટલી મોટાઈ છે. નિષ્કુળાનંદ સ્વામીએ કેટલી મોટાઈ ગાય છે. એ ભગવાન મને ને તમને મળ્યા છે. કહો કેટલા આપણે ભાગ્યશાળી વાલા ભક્તો કે આવા મહારાજ મળ્યા, એમની સેવા મળી, એમનો સ્થાપેલો આ સંપ્રદાય, એમના સ્થાપેલા આચાર્યો, એમના સ્થાપેલા મંદિરો, સાધુ. આ તો કરોડો જન્મના પુણ્ય વાલા ભક્તો ઉદય થાય ને ત્યારે આ બધું મળે છે. થોડા પુણ્ય મળતું નથી. શ્રીજી મહારાજ તો બહુ દયાળુ છે. વડતાલની તો ઘણી બધી વાતો બધા સંતોએ ખૂબ કરી છે. આજે એક વચનામત સાંભળવું છે. જય સ્વામિનારાયણ. જાગો છો, ઠંડી લાગી ગઈ? ઠાકોરજીના ઘરનું એસી થઈ ગયું. બોલો, આપણે ગમે એટલે એસી આખીએ તો આવું ઠંડુ થાય? ન થાય. ઠાકોરજી કૃપા કરે ત્યારે બધું થઈ જાય. જો વચનામત વડતાલના કેટલા છે? કેટલા? 20 વચનામત છે. મહારાજ અહીં બોલેલા. બોલો, દ્વિશતાબ્દી વચનામત વર્ષ હાલે છે. અને આપણે લક્ષ્મીનારાયણ દેવનો અને હરિકૃષ્ણ મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ પણ આવવાનો છે. તો વાલા ભક્તો, આજે આપણે આ લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ છત્રમાં આપણે વચનામતથી શરૂઆત કરવાની છે. દર 14 અને પૂનમે 2 છત્ર યોજાય છે. એમાં મહોત્સવમાં જે કાંઈ ઉત્સાહ વધે, મહોત્સવની સેવાના વિકલ્પો બધા કથામાં કહેવામાં આવશે. તો આજ પ્રથમ આપણે મહારાજની પરાવાણી રૂપ વચનામૃત, એનાથી આપણે આની શરૂઆત કરવાની છે. બહુ સરસ છે વચનામૃત વડતાલનું 5મું. ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવા કરવાની. બધા સુરત દઈને સાંભળજો, ધ્યાન રાખીને, તો સમજાય છે. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1882 માક્ષર સુધી ચતુર્થીના દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિશે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા. અને અતિ સૂક્ષ્મ એવા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ઘણા ધારણ કર્યા હતા. અને શ્રવણ ઉપર મોટા 2 ગુલાબના પુષ્પના ગુચ્છ ધારણ કર્યા હતા. અને પાઘને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વાકડા વાકડા પ્રશ્ન કરો જેને કરીને સૌનું આળસ ઉડી જાય. એમ કહીને પોતે આથમણી કોરે વસીકો કરીને પડખાભર થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેવી હેશા ગુણમયી મમ માયા દુરિતયા મામેવ એ પ્રપજ્યંતે માયા મેતામ તરંતી તે. મહારાજ કે વાકડા વાકડા પ્રશ્ન કરો બધાનો આળસ ઉડી જાય. આળસ નથી થતી ને? નકર મહારાજ હતા પ્રગટ, એ સામે બેઠા હોય, એનું દર્શન થતું હોય, તોય સભામાં બેઠેલા ભક્તોમાં આળસ આવતી લ્યો. કથા વાર્તા શરૂ થાય એટલે આળસ પહેલા આવ્યા. ઊંઘ આવે કે આળસ આવે. મહારાજ કે વાકડા વાકડા પ્રશ્ન કરો એટલે બધાને આળસ ઉડી જાય. એમ કહીને પોતે પડખાભર થયા. એ શ્લોકમાં મુક્તાનંદ સ્વામી એમ કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહ્યું છે, જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ ન તરાય એવી જે મારી ગુણમય માયા તેને તરે છે. ગીતામાં ભગવાને એવું કીધું, જેને માયા તરવી હોય ને એને મારે શરણે આવવું પડે છે. ગમે એટલા સાધન કરે, ગમે એટલા વ્રત કરે, તપ કરે, સ્વાધ્યાય કરે, પણ ભગવાનને શરણે ગયા સિવાય ક્યારે જીવ માયાને તરતો નથી. કારણ કે માયા એ ભગવાનની શક્તિ છે, અજ્ઞાન રૂપ છે, અંધકાર રૂપ છે. માયા તરવી હોય એને ભગવાનનો આશરો કરવો પડે છે, એનો શરણું એનું લેવું પડે છે. ત્યારે સહેલાઈથી ભગવાનની માયા તરી જવાય છે. મહારાજ કે સમુદ્ર તરવો હોય તો બાહુબળે ન તરાય, તુંબડા બાંધી ન તરાય, પણ વાણમાં બેહવું પડે. શેમાં બેહવું પડે? એમ સંસાર સાગર તરવા માટે, ભવરૂપી સાગર તરવા માટે ભક્તએ ભગવાનના આશ્રયરૂપ, નિષ્ઠારૂપ વાણમાં બેસવું પડે છે. તો સહેજે ભવસાગર તરી જવાય છે. આશ્રમમાં પણ ફેરવો હોય તોય માયા દુઃખ દેવો. મુક્તાનંદ સ્વામી પ્રશ્ન કરે છે કે ભગવાને તો એવું કીધું કે મારે શરણે આવી માયાને તરે છે. ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે, તેને માયા વિના બીજું કોણ કરતું છે? આપણે બધા માનસી કરવા બેસીએ, ધ્યાન કરવા બેસીએ, માળા લઈને બેસીએ ત્યારે શું થાય છે? સંકલ્પના લોઢ ઉડે. હા, એટલા બધા સંકલ્પ થાય કે ધ્યાન ન થાય, માનસી ન થાય, માળા ન થાય. તો એ આ માયા વિના બીજું કોણ કરતું છે? ભગવાનને શરણે જાય એ તો માયા તરી જાય છે. આવો પ્રશ્ન કોણે કર્યો? મુક્તાનંદ સ્વામી કર્યો. બહુ સરસ પ્રશ્ન છે કે ભગવાનને શરણે તો હું તમે બધા થયા છીએ, પણ આપણને હજી માયા કેટલી હેરાન કરે ભજન કરવા બેસી ત્યારે કહો. ભગવાનમાં જોડાવાય છે બહુ અઘરું કામ છે. નિષ્ઠા ઉત્તમ પ્રકારની ભગવાનની થાય તો પછી અંતકરણ ઇન્દ્રિયો એને સહાય કરે છે. મહારાજ કે જ્યાં સુધી કાચો સત્સંગી હોય તેને ઉત્સંગી ડગાવવાનો આગ્રહ રાખે, પણ પાકો સત્સંગી થાય ને કોઈ ડગાવવાનો આગ્રહ રાખે નહીં. એમ માયા પણ કાચા ભગત હોય એને ડગાવે છે. કઈ માયા? ધનરૂપી સ્ત્રીરૂપી માયા નહીં હો,
અંતઃકરણ ઇન્દ્રિયો રૂપી માયા એ ભગવાનના ભજનમાં બધાને વિઘ્ન કરે છે. પહેલી માયા તો દુઃખદાયી છે જ. આવો પ્રશ્ન જ્યારે કર્યો ને ત્યારે મહારાજ એ પ્રશ્ન સાંભળીને બેઠા થઈ ગયા. પછી શ્રીજી મહારાજ પોઢ્યા હતા તે બેઠા થઈને અતિ કરુણા એ ભીના થકા બોલતા અવાજ. માયાના જે 3 ગુણ છે તેમાં તમોગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે. આ તમોગુણમાંથી ઉત્પન્ન થયેલા છે. પંચભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. પંચમાત્રાને ઓળખો? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 માત્રા કયો, પંચ વિષય કયો. આ તમોગુણમાંથી ઉત્પન્ન થાય છે. અને રજોગુણના 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ. રજોગુણમાંથી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ ઉત્પન્ન થયા. ઇન્દ્રિયો કેટલી? પ્રાણ 10, 5 ઉપપ્રાણ છે એટલે 10 પ્રાણ છે. 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ આ બધું રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. અને સત્વગુણના મનને ઇન્દ્રિયો, અંતઃકરણના દેવતા છે. એટલે આ સત્વગુણમાંથી મન ને ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા એ ઉત્પન્ન થયા છે. તે જે ભક્ત થઈ ગયા છે તે સર્વમાં એ 3 ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા એ સર્વે હતા. માટે એનો એમ ઉત્તર છે જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા, જે ભગવાનના સ્વરૂપને છે કોઈ પ્રકારે માયિક ભાવ નથી. અને એ ભગવાન તો માયા અને માયાના કાર્ય જે 3 ગુણ તે થકી પર છે. એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો. પોતામાં ભલે માયાનું કાર્ય હોય પણ પરમેશ્વરને યથાર્થપણે નિર્દોષ જાણે કે ભગવાનને વિશે તો કોઈ માયાનું કાર્ય છે નહીં. પણ આ કેવું છે, આપણામાં દોષ હોય ને તો આપણને ભગવાનમાં પણ પઠાઈ જાય અને મોટા પુરુષમાં પણ પઠાઈ જાય છે. કહો, આપણામાં માન હોય તો સામેવાળામાં માન દેખાય, આપણામાં લોભ હોય તો સામેવાળામાં લોભ દેખાય. આવું બધું હોય. આપણામાં ઈર્ષા હોય તો સામેવાળામાં ઈર્ષા દેખાય. એમ ભગવાનમાં તો ત્રિકાળે માયાનો ભાગ નથી. છતાંય જીવાત્મા ભગવાનને વિશે પણ માયા પટે. માટે ભગવાનને જે નિર્દોષ સમજે છે એ ભગવાનની માયાને તરી ચૂકેલો. માટે પ્રગટ ભગવાન હોય ત્યારે નિર્દોષ સમજવા બહુ અઘરું કામ છે. ત્યારે મૂર્તિ દ્વારા તો ભગવાન કંઈ બોલતા નથી, એવી કંઈ મનુષ્ય લીલા કરતા નથી. એટલે આપણને દિવ્ય ભાવ જ રહે. પણ જ્યારે પ્રગટ હોય, મનુષ્ય રૂપમાં વિચરણ કરતા હોય અને ભગવાન ક્યારેક હારે, ક્યારેક બીવે, ક્યારેક ભાગે, ક્યારેક રડે, ત્યારે ભલભલાને સંશય થઈ જાય. રામાયણની કથા છે ને, જો ને, રામચંદ્ર ભગવાન સીતાનું હરણ થયા પછી ઘેલા જેવા થઈ ગયા. મહારાજ રડવા લાગ્યા. જે હામાં મળે ને પૂછે મારી સીતાને જોઈશે, તો ભવાનીને શંકા ન ગઈ. કહો, બહુ અઘરું કામ છે. ભગવાન દિવ્ય ચરિત્ર કરે એમાં તો બધાને દિવ્ય ભાવ રહે હો. પણ મનુષ્ય ચરિત્ર કરે ને ત્યારે ભલભલાના આંડલા બળાઈ જાય. મહારાજે પંચાળામાં મનુષ્ય ચરિત્ર કર્યું તો ઝીણાભાઈ ઊંડા ઉતરી ગયા. એ પ્રસંગ આપણે બધા જાણીએ છીએ ને. કહો, પણ દાદા ખાચર એવા ભગત કે મહારાજ ગમે તે ચરિત્ર કરે
એમને કોઈ રીતે ભગવાનના સ્વરૂપમાં સંદેહ થાય નહીં. એ પર્વતભાઈ એવા હતા, દાદા ખાચર એવા હતા, આપણા નંદ સંતો એવા હતા. આજ પણ એવા ભક્તો હોય, તે દી હતા ને આજનો એવું ન હોય, પણ ઓછા હોય. માટે પોતામાં માયાનું કાર્ય હોય બહુ નડતું નથી, પણ ભગવાનને જો નિર્દોષ સમજે તો પોતે નિર્દોષ થઈ જાય છે. ભગવાનને સદાય નિર્દોષ સમજવા, એના સંતો ભક્તોને પણ નિર્દોષ સમજવા. આપણે ખાલી સમજવાના જ છે તોય આપણે નિર્દોષ થઈ જાય. બોલો, પણ સમજાતું નથી, એ ઘણું કઠણ છે. કારણ કે દેહ ભાવ દેખાય છે. અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે, તો પણ એ માયાને તર્યો કહેવાય. કેમ, જે માયાનું કાર્ય પોતાને વિશે તો હોય, પણ પોતાને ભજન કરવા જેવા જે પ્રગટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન, તેને તો માયાના ગુણ થકી પર સમજે, માટે એને પણ માયાથી પર જાણવો. લો, પોતાના ઈષ્ટદેવ એવા ભગવાન જેનું ભજન કરે છે એને પણ માયાથી પર જાણે છે. એને માયાથી પર જાણો. જેવા ભગવાનને જાણીએ આપણે એવા આપણે થઈ જઈએ. કહો, મહારાજ કે ભગવાનને તમે જેવા જાણો એવા થઈ જાઓ. ભગવાનને નિર્દોષ સમજો તો નિર્દોષ છે. મૂળજી બ્રહ્મચારીમાં મહારાજ કે આ મોટા ગુણ વર્તે છે ભગવાન જેવા, એનું કારણ શું હતું? તો મૂળજી બ્રહ્મચારીને મહારાજને વિશે સદાય નિર્દોષ નિષ્ઠા હતી. મનમાં પણ રંચ જેટલો ક્યારેય પણ મહારાજ પ્રત્યેને મનુષ્ય ભાવ આવતો નહોતો. મહારાજ તો એની કેટલી બધી પરીક્ષા કરતા, છતાંય મૂળજી બ્રહ્મચારી મહારાજને વિશે નિર્દોષ બુદ્ધિ. તો મહારાજ કે ભગવાન જેવા ગુણ એમાં વર્તે છે. કેવા? હા, ભોળા જેવા હતા, પણ ભગવાનના ચરિત્રમાં, ભગવાનની કોઈ ક્રિયામાં એમને ક્યારેય પણ બહારથી તો બોલવા નહીં, પણ મનમાંય સંકલ્પ ન થતો કે ભગવાનથી નામ કેમ કરતા હશે. આવી નિર્દોષ બુદ્ધિ ભગવાનને વિશે થઈ જાય, ભગવાન જેવો થઈ જાય છે. મોટા પુરુષને વિશે પણ આવી નિર્દોષ બુદ્ધિ જેને થાય છે, એ પણ એવો નિર્દોષ થઈ જાય છે. જેવા મોટા પુરુષને ભગવાનને જાણે એવા પોતે થાય છે. અને બ્રહ્માદિક દેવને વશિષ્ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિએ સર્વમાં ગુણનો પ્રવેશ જણાણો છે. તે શાસ્ત્રમાં પણ લખ્યું. માટે શું મુક્ત ન કહેવાય ને માયાને તેર્યા ન કહેવાય? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તેર્યા છે. ને જો એમ ઉત્તર ન કરીએ તો પ્રશ્નનું સમાધાન થાય નહીં. માટે એ જ ઉત્તર છે. લ્યો, આ બધામાં ગુણનો ભાવ જણાણો છે મોટા મોટામાં, પણ એ બધા મુક્ત જ કહેવાય મહારાજ કે, અને એ બધા માયાને તેર્યા કહેવાય. કારણ કે ભગવાનને માયાથી પર જાણતા હતા. આપણે કેવા જાણવા ભગવાનને? માયાથી પર જાણવા, નિર્દોષ જાણવા, નિર્લેપ જાણવા, આકાશ જેવા. આકાશ ચાર ભૂતમાં રહ્યો છે, પણ આકાશને કોઈનો સંગ લાગતો નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ ભગવાનને આશરે જવું તે આશરાનું શું રૂપ છે? આશરો પેલા આવ્યો ને, ભગવાનને આશરે જાય માયાને તરે છે, તો આશરાનું રૂપ શું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાને ગીતામાં કહ્યું છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વે પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ શ્લોકમાં એમ કહ્યું છે, જે બીજા સર્વ ધર્મનો પરિત્યાગ કરીને મારે એકને શરણે આવ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું શોક માં કર. ભગવાનને શરણે જવું એનું આ લક્ષણ બતાવ્યું છે ગીતામાં. ભગવાનને અર્જુનને કીધું
તું તારા મનથી બધા માનેલા ધર્મ છોડી દે ને મારે શરણે આવી જા, હું તને બધા પાપને ભય થકી મુક્ત કરી દઈશ. તું શોક ન કરી. ભારતીય લડાઈમાં કેટલા બધા મોટા મોટા અંતરાય આવ્યા, પણ અર્જુનની જો રક્ષા થઈ હોય તો ભગવત સ્વરૂપના બળે થઈ. જય સ્વામિનારાયણ. ત્યાંથી થઈ અર્જુનની રક્ષા. હા, આ યજમાન પરિવાર બધાને બહુ સારું સારું જમાડે છે એટલે બધા ઊંઘે સડી ગયા. આજે છે ને અશ્વિનભાઈ ખીચડીને કઢી બે જ રખાય, ત્રીજું આવું જ ન જોવે. કેટલા વાગ્યા? ચાલો. અર્જુનની રક્ષા થઈ હોય તો ભગવત સ્વરૂપના બળથી થઈ. માટે ભગવાનને આશ્રય જવું હોય એણે ભગવાનનું બળ રાખવું પડે છે. મહારાજ કે એવો જેને ભગવાનનો ડર આશ્રય હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એ દુઃખથી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. આ ભગવાનનો આશરો જેને હોય ને લક્ષણ બતા સાંભળજો કાન ખોલીને. મહાપ્રલય જેવું જીવનમાં દુઃખ આવે પણ એ દુઃખના ટાળનારા ભગવાન સિવાય બીજા કોઈને ન જાણે. પહેલું લક્ષણ. બીજું, જે પોતાને સુખ જોતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, બીજે ત્રીજે માથા ન ગાય. અહીંયા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણ દેવ આગળ આવીને માંગણી કરવી હોય તો, નિષ્કામ ભક્ત હોય તો ભગવાન સિવાય બીજું કાંઈ માગતા પણ નથી. સુખ જોતું હોય તો એની પાસે જ માગવું, બીજે ક્યાંય નહીં. અને દુઃખ આવે તો એની પાસે જ પ્રાર્થના કરવી, ટાળવાની, બીજો કોઈ ટાળવાનો નથી. કહો. ત્રીજું બતાવે છે તે પણ ભગવાન થકી જ ઈચ્છે. સુખ કાંઈ જોતું હોય ભગવાન થકી, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે. જો ભગવાન સિવાય બીજાને સુખદાય ન જાણે, ત્રીજું, ને ચોથું ભગવાનની મરજી હોય એ પ્રમાણે જ વર્તે. 4 બાબત આવી લ્યો. એક તો મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો એને ટાળનારા ભગવાન સિવાય કોઈને ન જાણે. બીજું, કાંઈ પણ સુખ જોતું હોય તો ભગવાન પાસે જ હાથ લાંબો કરે, બીજાને સુખદાય ન જાણે. ત્રીજું, કોઈને સુખદાય ન જાણે ભગવાન સિવાય. નો માયાને, નહીં સંપત્તિને, નહીં પદ પ્રતિષ્ઠા, કોઈને નહીં. સુખદાય હોય તો એક મહારાજ જ છે, બાકી બધું અસાર છે એવું જાણે. અને પ્રભુની મરજી હોય એ પ્રમાણે જ વર્તે. લ્યો, આપણે આપણા મનની મરજી વર્તી છે કે પ્રભુની મરજીમાં વર્તીએ? તપાસ કરવો. ભગવાનની મરજીમાં વર્તે નહીં, ભગવાન જેવો થાય છે. ઓહ, એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય ને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. લ્યો, આવો હોય ભગવાનનો શરણાગત. માટે આવા શરણાગત બનવું. આ કાર્તિકી સમયમાંથી આપણે આ શીખવાનું છે. બાકી તો ઉતારા હારા મળે ને ખાવાનું સારું મળે એટલે ઉત્સવ બહુ સારો જામ્યો કહેવાય, પણ કાંઈક આપણા જીવનમાં વળાંક આવે, કાંઈક આપણું જીવન ભગવાન તરફ વળે, કાંઈક ભગવાનની આપણા જીવનમાં નિષ્ઠા થાય, વડતાલ ધામ પ્રત્યે નિષ્ઠા થાય, આ સત્સંગમાં આપણી નિષ્ઠા થાય અને ભગવાનની આજ્ઞા ઉપાસના આપણા જીવનમાં દઢ થાય. એ મહારાજ કે સમયાનું ફળ છે. શ્રીજી મહારાજ સમયા શું કામ કરતા? તો કે એકાંતિક ધર્મ દઢ કરાવવા માટે અને નિષ્કામ વ્રત દઢ કરાવવા માટેના શ્રીજી મહારાજના બધા સમયા હતા. એમ આપણે પણ આ સમયામાંથી આ શીખવાનું છે. ભગવાનને રાજી કરવા માટે
ભગવાનની આજ્ઞા પણ જીવનમાં નાના મોટી બધી પાળવી. ભગવાનને આજ બધાને ભગવાને સુખિયા કર્યા છે. કોઈ વાતે કોઈ દુઃખ નથી. માટે થોડુંક મન ધાર્યું મૂકી અને ભગવાનની મરજીમાં રહેવું એ ભગવાનના ભક્તનું લક્ષણ છે. માટે વાલા ભક્તો, આ કાર્તિકી સમયામાં અમારે ડુંગરાણી પરિવારે આ મહોત્સવનો લાભ લઈ અને બધાને લાભાન્વિત કર્યા છે. માટે એને બધા તાળીથી વધાવો. અમારે પરમ ભક્ત અક્ષર નિવાસી લવજી દાદા અને એમના દીકરા પરમ ભક્ત બહુ મહાન ભક્તરાજ હતા અમારે ગણેશભાઈ, ત્યારે ભગવાનની સેવામાં પહોંચી ગયા છે. અમારે વેડ મંદિરમાં ઘરધણી તરીકે 30 વર્ષે એમણે ટ્રસ્ટીપદે રહીને સેવા કરી. સાધુ પ્રત્યે બહુ ભાવના, સાધુને જમાડવાની બહુ ભાવના, હરિભક્તોને પણ જમાડવાની બહુ ભાવના. એટલે અમારે એના બધા જ ગુણ અશ્વિનભાઈમાં આવ્યા છે. એને પણ સંતોને અને હરિભક્તોને જમાડવાની બહુ. અમારે વેર રોડનું મંદિર બનતું ત્યારે અમારે આ ડુંગરાણી પરિવાર ત્રણે ભાઈનો મોટો ફાળો વેર રોડ મંદિરમાં. બોલો. ઘનશ્યામ મહારાજ પણ એમના તરફથી, નિજ મંદિર બધું એના તરફથી. અને ઘનશ્યામ મહારાજ પ્રથમ આવ્યા એટલે અશ્વિનભાઈના મમ્મીએ તરત જ ઘનશ્યામ મહારાજ માટે એક 15 તોલાનો હાર બનાવ્યો કે મારો પહેલો હાર ઘનશ્યામ મહારાજ અર્પણ. આવી આ પરિવારની ભાવના. અનેક પાટોત્સવ કરાવ્યા, અનેક સમયાઓ કરાવ્યા. આ હોસ્પિટલનું કામ ગણેશભાઈએ શરૂઆત કરાવી અને કેવું નિઃશુલ્ક હોસ્પિટલ. એમને તો બહુ લગાવ હતો. એના માટે નાના હરિભગત પાસે પણ સેવા કરાવતા. કહો, દેશ વિદેશ જઈ અને પણ બધાને ખૂબ હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે એમની ખૂબ નિષ્ઠા હતી. એ પરિસ્થિતિ જ્યારે એમની નાજુક હતી ત્યારે પણ એવી ભાવના હતી. ત્યાં નારાયણ મુનિ દેવનો 100 વર્ષ કે 150 વર્ષનો ઉત્સવ થયો હતો. ત્યારે ભા એમના ભાગીદાર હતા. જીવરાજભાઈને ઓળખો ને તો બધા. ત્યારે ગણેશભાઈ કીધેલું કે આ સમયમાં આપણે 1 ગુણી કે 2 ગુણી બટાકા રીંગણા આપણે દેવા છે. ત્યારે એની પરિસ્થિતિ બહુ નાજુક હતી. એ કે આવી સેવા કરીએ ને તો ભગવાન આપણને આવા મોટા સમયા કરાવવાનું બળ આપે. તો એ સમયમાં એણે 2 ગુણી રીંગણા 2 ગુણી બટાકા આપ્યા હતા. એને લઈને આજ આવા મોટા કાર્તિકી સમયો કરોડો રૂપિયાના ખર્ચે પણ આજે કરાવી શકે છે એમનો પરિવાર. ભગવાનની સેવા કરેલી વાલા ભક્તો ક્યારે જાતી નથી. એ તો તમે વાવો છો. માટે જેને ભગવાને સંપત્તિ આપી હોય ખૂબ વાપરજો. ભેગી ન કરતા પડી રહે ને વયું જવાનું થાય. પણ સત્કર્મમાં જેટલે વાપરશો એટલું તમને આનંદ ઘણું કરીને ઠાકોરજી પાછું આપશે. આ મહોત્સવમાં તમામ ફિલ્ડમાં જે સ્વયંસેવકો રહ્યા છે એણે બધાએ બહુ સેવા કરી છે. રાત દિવસ જોયા વિના સેવા કરે. આજ તો જો ને બધે પાણી ભરાઈ ગયું. બધા પોતા મારીને પાણી ઉલેશું સ્વામી અહીંયા સફાઈ કરી બધી. માટે રસોડા વિભાગમાં હોય કે ઉતારા વિભાગમાં હોય કે આ સ્ટેજ વિભાગમાં હોય કે બેઠક વિભાગમાં હોય, પીરસવામાં હોય, ગમે તેમાં હોય, સાઉન્ડમાં હોય કે અહીંયા હોય, બીજે ત્રીજે બધા જ સ્વયંસેવકો આ મહોત્સવના હાથ પગ કહેવાય. સ્વયંસેવક વિના કોઈ દી મહોત્સવ શોભે નહીં. બધાની સરભરા કરવી. આ રાત દિવસ અમારે કલાકુંજના બધા યુવાનો, અમારે વેર રોડના હરિભક્તો, અહીંના વડતાલના, બીજા ત્રીજા ગામના પણ હશે આજુબાજુના બધાય ભક્તોએ તમે બહુ સેવા કરી છે. તમારા ઉપર હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ ખૂબ રાજી થાય
ને ખૂબ તમને મૂર્તિનું સુખ આપે અને ખૂબ તમને ધન ધાન્યથી પણ આ લોકમાં સમૃદ્ધ કરે. માટે વાલા ભક્તો, આજે અહીંયા પૂજ્ય સ્વામી બેઠા છે, પૂજ્ય લક્ષ્મીનાથ સ્વામી બેઠા છે, તો બધા તમને રૂડા રૂડા આશીર્વાદ આપશે અને સર્વેનું મંગળ થાય એવા રૂડા આશીર્વાદ આપશે. ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે તમામ ભક્તોનું, યજમાન પરિવારનું, જે સમયમાં આવેલા તમામ ભક્તોનું મહારાજ સર્વ પ્રકારે મંગળ કરજો. અને આ પરિવાર, અમારે ડુંગરાણી પરિવાર, એમણે બહુ ભાવથી આ સમયો કરાવ્યો છે. આ સમયો એમના ભાગમાં નહોતો. આ સમયો પૂજ્યપાદ સદગુરુ નીલકંઠ સ્વામીના હાથમાં હતો, પણ એમણે બહુ મોટું મન રાખી અને આ 199મો પાટો ઉત્સવ એ ઉજવવાનું એમને હોય પોકો, એ મોટું મન રાખે. નગર કોઈ આવ્યો હોય ભાગમાં જવા દે, પણ સંતો તો પરોપકારી હોય, તો એમણે આ ઉત્સવ આપ્યો અને આ ડુંગરાણી પરિવારે લાભ લીધો. માટે ખૂબ બધા ધન્ય ભાગશાળી થઈ ગયા. અશ્વિનભાઈ, ધર્મેશભાઈ, મુકેશભાઈ, મનીષભાઈ, આ તમારો પરિવાર બધો ધન્ય ભાગશાળી થઈ ગયો. ખૂબ તમને મહારાજશ્રીના બધા સંતોના ખૂબ આશીર્વાદ મળ્યા છે. સાંખ્યોગી માતાઓ પણ બહુ હાજરી આપીને આ મહોત્સવમાં બધા રહ્યા છે. તમારા પરિવાર ઉપર બધા રાજી, સાધુ હોય, મહારાજશ્રી હોય, સાંખ્યોગી બાઈઓ હોય, ભાઈઓ હોય, બધાનો રાજીપો ડુંગરાણી પરિવાર લીધો છે. માટે ખૂબ ખૂબ એમને ધન્યવાદ. ખૂબ મહારાજ એમનું મંગળ કરે. અને અશ્વિન જ્યારે જ્યારે દેશ વિદેશ જાય ત્યારે મને કહે, હું જાઉં છું પણ મને ભગવાન વધારે સાંભળે ને એવા આશીર્વાદ આપજો. કોઈ દેવું નથી કીધું કે હારા હીરા મળી જાય એવા તમે આશીર્વાદ આપજો, ક્યારેય નહીં. ભગવાન વધારે સાંભળે એવા રૂડા આશીર્વાદ આપજો એમ કહે. માટે ખૂબ સારી સત્સંગની સમજણ છે, ખૂબ સારો પરિવાર છે. ભગવાન ખૂબ રાજી થયા છે. એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. જોરદાર તાલીઓના નાદ સાથે આ કથા વાર્તાને વધાવી લઈએ.